અમદાવાદના સાણંદના ઉપરદણ ગામે મોટા પાયે માટી ખનનનો આક્ષેપ કરવામાં આવ્યો છે। કોંગ્રેસ દ્વારા તંત્રને માટી ખનન રોકવા અને કડક પગલાં લેવા લેખિત રજૂઆત કરાઈ છે। ઉપરદણ ગામે ગૌચરની ખરાબાની જમીનમાં મોટા પ્રમાણમાં માટીનું બેફામ ખનન ચાલી રહ્યું છે અને ખાણ ખનીજ વિભાગ અને તંત્રની મીઠી નજરનો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે। મારું નામ શૈલેષ ઠક્કર છે। હું કોંગ્રેસ પ્રવક્તા છું અને જે આ કોંગ્રેસ મીડિયા સેલે અમારું મામલતદારને એક અરજી આપી છે, નોટિસ આપી છે કે ભાઈ સાણંદ તાલુકાના ઉપરદણ ગામની અંદર ખનીજ ચોરીનું મોટું તોફાન ચાલી રહ્યું છે। એટલે કે 2-3 વર્ષથી 100 વીઘાનો નંબર છે, એની અંદર 70 થી 80 વીઘા અંદરથી માટી લઈ ગયા છે। તો આ એક કોઈ મોટા નેતાઓ હોય એમનો વાત હોય, થોડું માનું કે કલાકી પણ અંદર હાજર જ હશે, પણ કહેવાનો મતલબ કે મોટા નેતાઓ હોય ને એ હાજર હોય અને એ એમના હાથ નીચે જ આ કામ થઈ રહ્યું હોય, એટલે જે પણ કાયદેસર કાર્યવાહી થાય એ અમે કલેક્ટર સાહેબને જણાવ્યું છે। જે પણ કાયદેસર કાર્યવાહી થાય એ ખબરબંધી કહેવામાં આવે છે ને ભાજપવાળા કે છોડવામાં ના આવે। આપણે સામાન્ય છે, કોઈ ફિક્સ થાળી 120 રૂપિયા લીધી હોય, તમારે પકવાનમાં 400 રૂપિયાનું ખાવું હોય પૂરું તો કેવી રીતે ખવાય? 5-10 વીઘાનું ટાંડર કે તમે એનો ઠરાવ કર્યો હોય, તમે 80 વીઘામાં ખુદને માટી લઈ જવું ચાલતું હશે। અને બીજું, તમે સામાન્ય કોઈ 2 ટ્રેક્ટર કે 5 ટ્રેક્ટર માટી લેવા આવ્યું હોય ગામમાંથી, તો તે ખનીજ ચોરી લાગે છે એની ઉપર, અને આ બધા આટલી બધી માટી લઈ ગયા એની ઉપર શું કાર્યવાહી કરશો? એટલે સારી રીતે કાર્યવાહી કરો અને કોઈ હું તો કહું ગમે તેવો મોટો હોય એને છોડવામાં ના આવે એ અમારી વિનંતી છે। અને જ્યાં કોંગ્રેસ જ્યાં આ ખનીજનું ચાલતી છે, જ્યાં કોંગ્રેસ અમે સાથ સહકાર આપી અને આવા પર્દાફાશ કરશું। કેટલા સમયથી ચાલે છે? 2-2.5 વર્ષથી ચાલી રહ્યું છે, બરાબર। એટલે કહેવાનો મતલબ કે એક આ ખનીજ વિભાગ પણ ધ્યાન નિંદ્રામાં સૂઈ રહી છે અને જેટલી પણ કાર્યવાહી તાત્કાલિક થાય એટલી તમે ક્યાં ક્યાં જાણ કરી છે? અમે કલેક્ટર સાહેબને સીધે નોટિસ આપી છે, બરાબર। અને આગળ પડતા અમે પ્રાંત સાહેબને તલાટી વિરુદ્ધમાં પણ નોટિસ આપીશું। અફઝલ ખાન પઠાણ સાથે બહેલોલ મલેક, દિવ્યાંગ ન્યૂઝ, સાણંદ, અમદાવાદ।